સરકારી અનાજની દુકાનમાંથી અનાજ સગેવગે કરવાનું આ કૌભાંડ સામે આવ્યું છે સુરતના ડભોલી ગામેથી. વિસ્તારમાં રહેલી વ્યાજબી ભાવની સરકારી અનાજની દુકાનમાંથી ખાનગી ગુણીમાં અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું હતું, જેને સ્થાનિક વિસ્તારના લોકોએ જનતા રેડ કરી ઝડપી પાડ્યું હતું અને બાદમાં જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હતી. આથી જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી અનાજનો જથ્થો સીઝ કર્યો હતો. સાથે જ ડભોલી ખાતેની વ્યાજબી ભાવની K40 નામની દુકાન સીલ કરી હતી અને ખાનગી ગોડાઉનમાં રહેલો જથ્થો પણ સીઝ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ આ અનાજ માફિયા પર જનતા રેડ કરવામાં આવી હતી, પણ ત્યારબાદ પણ અધિકારીઓની મિલીભગતથી ફરી તેના પરિવારજનને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. તમામની કોલ રેકોર્ડિંગ તપાસ થાય તો અનાજ ચોરીના કૌભાંડનો મોટો પર્દાફાશ થઈ શકે છે. ત્યારે હાલ આ સમગ્ર અનાજ કૌભાંડમાં હિમાંશુ, નાગજી, કૈલાસ, બંશીધર અને રાહુલ નામના ઈસમોના નામ ચર્ચામાં છે. આમ સરકારી અનાજના ગોડાઉનમાંથી જ અનાજ બારોબાર સગેવગે થતું હોવાની રાવ ઉઠી છે. વધારે ફરિયાદ આવતા અહીં તપાસ કરી તો અનાજના ગોડાઉનો ભરેલા હતા અને એ બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનોમાં ભરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા. ત્યારે અમે તપાસ કરી, દુકાનદાર સાથે વાતચીત કરી તો થોડી બોલાચાલી થઈ એટલે અમે પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી અને એમને બોલાવેલા. ગત 12 તારીખે આ અનાજના જથ્થો, એમનું ગોડાઉન બધું પકડાયું અને પુરવઠા અધિકારી દ્વારા સીલ પણ મારવામાં આવેલું. પણ એને પણ ઘણા દિવસ થઈ ગયા એટલે લાગે છે કે આ સીલ ખાલી ઉપર છલ્લું કહેવા પૂરતું મારવામાં આવ્યું છે. એના પર જે કાર્યવાહી કરવાની જરૂર છે કાર્યવાહી થઈ નથી. એટલે આજે અમે અધિકારીઓને પણ એ જ જણાવવા માંગીએ છીએ કે આના પર જરૂરી કાર્યવાહી ઝડપથી કરવામાં આવે